નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતીય વાયુસેનાએ સંરક્ષણ મંત્રાલયને 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટેની દરખાસ્ત કરી છે. આ સોદો અંદાજે ₹2 લાખ કરોડનો છે અને મેક ઇન ઇન્ડિયા હેઠળ થશે. ફ્રેન્ચ દસોલ્ટ એવિએશન અને ભારતીય કંપની સાથે મળીને તેનું ઉત્પાદન કરશે, જેમાં 60% સ્વદેશી હશે. દસોલ્ટ હૈદરાબાદમાં જાળવણી કેન્દ્ર બનાવવાની યોજના કરી રહ્યું છે. આ સોદો ભારતીય વાયુસેનાની શક્તિમાં મોટો વધારો કરશે. સુરત બાદ હવે અમદાવાદમાં પણ નવરાત્રી દરમિયાન એસી ડોમમાં ગરબાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે શહેરમાં 3 જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવી રહ્યા છે, જેથી ખેલૈયાઓ વરસાદની ચિંતા વિના ગરબાનો આનંદ માણી શકે. આ ડોમ્સમાં કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રી જેવા જાણીતા કલાકારો પરફોર્મ કરવાના છે. આ નવી વ્યવસ્થામાં ગરબાના સ્થળને 4 ભાગમાં વહેંચાયું છે. પાકિસ્તાને એશિયા કપની શરૂઆત જીત સાથે કરી છે. ટીમે તેની પહેલી મેચમાં ઓમાનને 93 રનથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓમાનની ટીમ 67 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હારિસે સૌથી વધુ 66 રન બનાવ્યા. તેમણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાનની આગામી મેચ 14 સપ્ટેમ્બરે ભારત સાથે રમાશે. રશિયાના પૂર્વ કિનારા નજીક કમચટકામાં શનિવારે 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુએસ ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપનું કેન્દ્ર 39 કિલોમીટર ઊંડે હોવાનું સામે આવ્યું છે. ભૂકંપ બાદ હવે રશિયામાં સુનામીનો ખતરો પણ જાહેર કરાયો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલતા ડેવલપમેન્ટના કામને કારણે અન્ય સ્ટેશન્સ પર શિફ્ટ કરવામાં આવેલી ટ્રેન્સ હવે ફરીથી કાલુપુર રેલવે સ્ટેશનથી દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદ ચેન્નઈ, અમદાવાદ મુંબઈ ડબલ ડેકર અને અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન જેવી મહત્વની ટ્રેન્સ હવે કાલુપુર સ્ટેશનથી ઉપડશે. આનાથી હજારો મુસાફરોને રાહત થશે. દેશના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. પહેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાને કારણે આગામી દિવસોમાં ફરીથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડી મુજબ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની નવી સિસ્ટમના પ્રભાવથી આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ભારત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે ₹1નો ખર્ચ દેખાડાય છે, પણ વાસ્તવિક કામ માત્ર 30 પૈસાનું જ થાય છે. તેમણે જણાવ્યું કે વરસાદના કારણે રસ્તાઓની નબળી ગુણવત્તા ઉઘાડી પડી છે અને લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તેમનો આક્ષેપ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની છબી ઉપર સવાલ ઉઠાવે છે. રાજ્ય ફૂડ અને ડ્રગ્સ વિભાગે કચ્છના ગાંધીધામમાં દરોડા પાડીને ઘીમાં પામ ઓઇલની મિલાવટનો 1.4 કરોડનો કાચો માલ પકડી પાડ્યો છે. સવેરા બ્રાન્ડના 67 ટન રિફાઇન્ડ પામ તેલ સાથે વનસ્પતિ અને સોયાબીન તેલના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા છે. ધ્રોળમાં પણ કૃષ્ણા ટ્રેડિંગ ખાતે ભેળસેળ કરતા 2 ટન જથ્થો જપ્ત કરી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. અહેવાલ પછી કાયદેસરની કાર્યવાહી કરાશે. વડાપ્રધાન શ્રી મોદીએ આજે મિઝોરમમાં 9,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલ જઈ શક્યા નહીં અને એરપોર્ટ પરથી જ તેમણે બેરાબી સાઈરાંગ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. આનાથી આઇઝોલ હવે દેશના રેલ નેટવર્ક સાથે જોડાશે. પીએમએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ મિઝોરમને દેશના વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ કરશે. પાકિસ્તાને એશિયા કપ 2025માં ભારતને હરાવવાની યોજના બનાવવાનું શરૂ કર્યું છે. ઓમાનને હરાવ્યા બાદ કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું, અમે ખરેખર સારું રમી રહ્યા છીએ. અમે ત્રિકોણીય શ્રેણી જીતી છે. જો આપણે લાંબા સમય સુધી અમારી યોજનાનો અમલ કરતા રહીશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. અમારી પાસે 3 અલગ અલગ પ્રકારના સ્પિનર્સ છે અને એ અમારી તાકાત છે. આ દુબઈ અને અબુધાબીની પિચીસ પર ખૂબ જ ઉપયોગી થશે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલા ગુતરાહનમાં વાદળ ફાટવાને કારણે ભારે તબાહી મચી છે. ગુતરાહન ગામમાં થયેલી આ ઘટનામાં અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જોકે કુદરતી આફતમાં કોઈ જાનહાનિ નથી થઈ, જે એક રાહતની વાત છે. પીડિત ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક મદદ અને યોગ્ય વળતરની માંગણી કરી છે. મંડી જિલ્લામાં પણ ભૂસ્ખલનની ઘટના બની છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2 વર્ષ બાદ હિંસાગ્રસ્ત મણિપુર પહોંચ્યા. તેમણે રાજ્યના સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ચુરાચંદપુરમાં ₹7,300 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા તેમણે મણિપુરના લોકોના જુસ્સા અને ભાવનાઓની પ્રશંસા કરી અને કહ્યું કે રાજ્યનું નામ જ એક રત્ન છે જે ઉત્તર પૂર્વની ચમક વધારશે. હું મણિપુરને નમન કરું છું. હું મણિપુરના જુસ્સાને સલામ કરું છું. બનાસકાંઠામાં અતિભારે વરસાદથી સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. યુજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. 294 ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો છે, જ્યારે કે 3 ગામોમાં કાર્ય ચાલુ છે. નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ કનેક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 25 બીઓપીમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો છે. 3 બીઓપી વોટર લોગિંગને કારણે બાકી છે. 1863માંથી 600 વીજ પોલ ઊભા થયા છે અને બાકીના સાંજ સુધીમાં ઊભા થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ₹25 લાખથી વધુ કિંમતના વાહનોનો વ્હીકલ ટેક્સ નહીં ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કોર્પોરેશને શંકાસ્પદ એન્ટ્રીઝ શોધી કાઢ્યા બાદ ઓનલાઈન ટેક્સ ભરેલા ડીલર્સને સીધી નોટિસ મોકલવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. જો ડીલર્સ સમયસર જવાબ નહીં આપે તો રજિસ્ટ્રેશન રદ કરાશે. જો ટેક્સ ભરવામાં નહીં આવે તો વાહનો જપ્ત કરાશે. હોંગકોંગ ઓપન 2025માં સાત્વિક અને ચિરાગની જોડીએ સેમીફાઇનલ મેચમાં પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું છે અને ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હોંગકોંગ ઓપન 2025માં સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇનીઝ તાઇપેઈની જોડી સામે 21-17થી પહેલો સેટ જીતીને મેન્સ ડબલ્સ સેમીફાઇનલમાં 1-0ની લીડ મેળવી છે. વાત કરીએ એક એવા સંગ્રહાલયની કે જેમાં એક પણ ખીલ્લી નથી લાગી. થાઇલેન્ડના પટાયામાં આવેલું એક અનોખું અને મજબૂત લાકડાનું મંદિર સેન્ચુરી ઓફ ટ્રુથના નામથી ફેમસ છે. આ સ્થળના નિર્માણમાં માત્ર લાકડાનો જ ઉપયોગ થયો છે અને તેમાં એક પણ ખીલીનો ઉપયોગ નથી થયો. સંસ્કૃતિ અને કલાનો આ એક ઉત્તમ નમૂનો છે જેમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનું સમન્વય જોવા મળે છે. અહીં લાકડાની એવી કૃતિઓ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પણ દર્શન થાય છે. લાકડામાંથી બનાવેલું આ સંગ્રહાલય એક ઉત્તમ અજોડ સ્થાપત્ય છે. મહેસાણાના તેજસ્વી સોસાયટીના ગેટ પાસે અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી જ એક ઘટના બની હતી. એક સગીરે અન્ય સગીરને જાડીઓ કહીને ચીડવ્યો તો કંટાળેલા સગીરે ચીડાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા સગીરે તેને છરી મારી હતી. ઇજાગ્રસ્ત કિશોરને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. મહેસાણા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, જેથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. નેપાળમાં વચગાળાની સરકાર બનતાની સાથે જ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરાઈ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે જાહેરાત કરી છે કે નેપાળમાં 5મી માર્ચ 2026ના રોજ ચૂંટણી યોજાશે. શુક્રવારે રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને હવે 5મી માર્ચે ચૂંટણી યોજવાનું એલાન કર્યું છે. કાર્કી સરકારે 6 મહિનાની અંદર જ નેપાળમાં સામાન્ય ચૂંટણીઓ યોજવી પડશે. મેલેરિયા સામેની લડાઈમાં ભારતે એક મોટું ઐતિહાસિક પગલું ભર્યું છે. ICMRએ 5 ભારતીય કંપનીઝને પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી એડલસિવેક્સ બનાવવા માટેની મંજૂરી આપી છે. આ રસી ખૂબ જ ખાસ છે કારણ કે તે મેલેરિયાના ઘણા તબક્કાઓ પર કામ કરે છે અને દર્દીને સુરક્ષિત રાખવાની શક્તિ પણ ધરાવે છે. નિષ્ણાતો કહે છે કે આ પગલું 2030 સુધીમાં ભારતમાં મેલેરિયાને નાબૂદ કરવાના મિશનમાં મદદરૂપ થશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં TTPએ સેના પર હુમલો કર્યો. આ હુમલામાં 12 સૈનિકો માર્યા ગયા જ્યારે કે 4 ઘાયલ થયા હતા. સેનાનો કાફલો વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બંને બાજુથી ગોળીબાર થયો, જેના કારણે સૈનિકોને સ્વસ્થ થવાનો મોકો પણ મળ્યો નહીં. હુમલા બાદ હુમલાખોરો સેનાના હથિયારો લઈને ભાગી ગયા હતા. પાકિસ્તાની તાલિબાન એટલે કે TTPએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.